નમસ્કાર દર્શક મિત્રો, હું કૃષ્ણા ઠક્કર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના હોમ સાયન્સ વિભાગ વતી આપનું સ્વાગત કરું છું. વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી તથા પોષણ માહની ઉજવણીના ભાગરૂપે માનું દૂધ એ જીવન અમૃત છે, તો એ કઈ રીતે જીવન અમૃત છે એ દર્શાવતું એક નાટક અમારી સેમેસ્ટર 3ની વિદ્યાર્થીઓ આપની સમક્ષ રજૂ કરવા જઈ રહી છે. તો તેના માટે હું મારી વિદ્યાર્થીઓને સ્વપરિચય માટે આમંત્રણ આપું છું. મારું નામ છે શેખ અલ્ફીના અને મારું પાત્ર છે રંગલાનું. મારું નામ છે શિવાની વંશ, મારું પાત્ર છે રંગલીનું. મારું નામ છે બારોટ ઝલક, મારું પાત્ર છે ગંગામાં. મારું નામ છે ઝાલા ધર્મિષ્ઠા, મારું પાત્ર છે સોમાભાઈ. મારું નામ છે જયસ્વાલ સોનુ, મારું પાત્ર છે ચંપાવો. હું છું રંગલો રંગીલો, હું સૌને કરું સલામ. હું છું રંગલી મસ્તાની, હું સૌને કરું પ્રણામ. સલામ સલામ સલામ. પ્રણામ પ્રણામ પ્રણામ, ભાઈઓને પ્રણામ, બહેનોને પ્રણામ. સૌ બાળકોને સલામ, સૌ જુવાનિયાઓને સલામ અને સૌ સૌ વડીલોને રામ 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 રામ. હું છું રંગલો. પણ રંગલો એટલે કોણ? રંગલો એટલે રંગલો હું. આ રંગલો એટલે આખા ગામનો સલાહકાર. નવી નવી વાતો જાણી લાવે અને સૌને કહે. વાતો એટલે કામની વાતો, વાતો એટલે કામની વાતો, વાતો એટલે લાભની વાતો, વાતો એટલે લાભની વાતો. સૌ માને છે આ રંગલાજીની દરેક નાની મોટી વાતો. નાની મોટી દરેક વાતો. અરે ભાઈ, આપણી બે વાતથી કોઈ બીજાનું થોડું ભલું થતું હોય તો એમાં ખોટું શું છે? ગામ આખું આ રંગલાજીની વાત માને અને આની વાતમાં બધાયને વિશ્વાસ. નાટક થાય છે શરૂ, સૌ ધ્યાન દઈને જોજો. નાટકની વાતો સમજીને લાભ તમે પણ લેજો. અરે એ સોમલા, સવારના પોરમાં ક્યાં ઉપડવા ઉતાવળે ઉતાવળે? દવાખાને જાઉં છું. અરે કેમ છો રંગલીબેન? આહા સોમાભાઈ, બહુ ખુશ લાગો છો તમે તો. તમે જાણશો તો તમે ખુશ થાશો. તો કહી જ નાખ સોમલા, એવું તે શું છે? તમારી સલાહ પ્રમાણે તમારી ભાભી ચંપાને સુવાવડ માટે દવાખાને દાખલ કરીને આવ્યો છું. કાલે જ 108માં લઈ ગયો તો. સોમાભાઈ, ચંપાબેનની તબિયત તો સારી ને? ડાક્ટર સાહેબે કીધું છે સાંજ સુધી સુવાવડ થઈ જશે. મારી માને લેવા જાઉં છું. શું વાત કરે છે લ્યા સોમલા? ત્યારે આજે તો મારો ભાઈબંધ બાપો બની જવાનો. આખા ફરિયામાં પેંડા વેચીશ. હા, એ તો બરાબર, પણ આ અત્યારે આ થેલીમાં શું ભરીને લઈ જાય છે? મધ છે, મધ. બાળકને ગળથુથી માટે મધ તો ચટાડવું પડશે ને. ગળથુથી? મારી માએ કીધું છે ગળથુથી તો મારા હાથથી જ થશે, મારા જેવું હોશિયાર થશે. હોશિયાર? તું સાવ ડફોડ છે, ડફોડ. કેમ? સોમાભાઈ, ગળથુથી પીવડાવવાથી શું થાય ખબર છે તમને? બાળકનું પેટ સાફ થઈ જાય. અરે ડફોડ, ઇન્ફેક્શન લાગે ને તો બાળક બીમાર થઈ જાય. ચેપ લાગે, ચેપ, બાળક બીમાર થઈ જાય. અરે બાળક બીમાર થઈ જાય? જોજે આવું કાંઈ કરતો નહીં. ત્યાં દવાખાનાના ડોક્ટરને પૂછજે, એ તને સમજાવશે. પણ જો ભાઈ, કોઈ ડોક્ટરને પૂછવાનું નથી, બધું બરાબર છે. હાલો સોમલા, જટ જઈએ. પણ માં, આ રંગલાભાઈ તો કહે છે બાળકને ગળથુથી પીવડાવવાથી બાળકને ચેપ લાગે, બાળક બીમાર થઈ જાય. તમારા બાળકની તંદુરસ્તી માટે જોખમ છે આ ગળથુથી. તમારા આવતા વેત બાળકને બીમાર પાડવું છે, તમારે એને હેરાન થવા દેવું છે. એના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા છે. કેમ? હવે માં દીકરો કેમ ચૂપ થઈ ગયા છો? તે ભાઈ, પણ ગાયનું દૂધ પણ નહીં, ના મધ કે સાકરનું પાણી પણ નહીં, ના. તો ગોળનું પાણી, ના ના ના. પણ મધ લઈ જઈએ તે જરાક ચટાડશું. મધ પણ નહીં, કશું પણ નહીં. ફક્ત માનું ધાવણ, બીજું કશું નહીં. સમજ્યા? બાળક જન્મે એટલે 1 કલાકમાં અને વહેલામાં વહેલું માનું ધાવણ આપવું જોઈએ. જન્મે એટલે 1 કલાકમાં? હા, અને શક્ય હોય તો એનાથી પણ વહેલું. પણ શું? માનું ધાવણ તો બોલો બોલો. માનું ધાવણ પીળાશ પડતું હોય, થોડું ઘટ હોય, એકદમ સાચું ગંગાબા. રસકસ વગરનું હોય, બગાડવાળું હોય,
ખોટું, સાવ ખોટું, એકદમ ખોટું. ખોટું? હા, 17.5 વાર ખોટું. માનું પહેલું ધાવણ તો અમૃત કહેવાય, અમૃત. લે આ તો સાવ ઊંધી વાત કરે છે. વાત નથી આ ઊંધી ભાઈ, વાત તો છે આ સાચી. વાત નથી આ ઊંધી ભાઈ, વાત તો છે આ સાચી. લાગે તમને ઊંધી કારણ સમજણ તમારી કાચી. હા, સમજણ તમારી કાચી. છે સમજણ તમારી કાચી. પણ માનું પહેલું ધાવણ અમૃત. હા, કારણ કે બધા પોષક તત્વથી ભરપૂર હોય છે. માનું પહેલું ધાવણ બાળકને રોગ પ્રતિકારક શક્તિ એટલે રોગો સામે લડવાની શક્તિ આપે છે. માનું પહેલું ધાવણ એ વિટામિન એ થી ભરપૂર હોય છે. હવે સમજ્યા? લે સોમલા, જો માના ધાવણથી રોગો સામે લડવાની શક્તિ મળતી હોય તો શું ખોટું છે? તાજા જન્મેલા બાળકને તો ઝટ બીમારી લાગી જાય ને એને ઇન્જેક્શનો ખવડાવવા, એના કરતાં માનું ધાવણ શું ખોટું? લે રંગલા, આ તો અમને ખબર જ નહોતી. એટલે જ તો કહીએ છીએ. હવે સમજ્યા? હા, બરાબર સમજ્યા. જન્મના 1 કલાકની અંદર અને બને એટલું વહેલું માતાનું ધાવણ, બરાબર ને? અને બીજું કંઈ નહીં આપવાનું, ગળથુંથી નહીં, મધ કે સાકરનું પાણી પણ નહીં, ગોળનું પાણી પણ નહીં, ગાયનું દૂધ પણ નહીં, બકરીનું દૂધ પણ નહીં, માના ધાવણ સિવાય બીજું કંઈ નહીં. હવે ગંગા ડોશી ખરા. બાળક વહેલું માને ધાવે તો માને ધાવણ પણ વહેલું આવે. પીળાશ પડતું પહેલું ધાવણ પોષણથી ભરપૂર. ભાઈ, પીળાશ પડતું પહેલું ધાવણ પોષણથી ભરપૂર. બાળકને રાખે કાયમ બીમારીથી એ દૂર. પીળાશ પડતું પહેલું ધાવણ પોષણથી ભરપૂર. બાળકને રાખે કાયમ બીમારીથી એ દૂર. બાળકને રાખે કાયમ બીમારીથી એ દૂર. કુદરતની છે આ રચના ન્યારી, કામ મજાનું કીધું. કુદરતની છે રચના ન્યારી, કામ મજાનું કીધું. માનું પહેલું ધાવણ અમૃત સમાન દીધું. માનું પહેલું ધાવણ અમૃત સમાન દીધું. વારે રંગલા, અરે વાહ રે રંગલી. વારે રંગલા, વારે રંગલી, વાત અમે નહીં ભૂલીએ. રંગલા રંગલી, કદી અમે વાત નહીં આ ભૂલીએ. માતાનું પહેલું ધાવણ બાળકને જરૂર દઈએ. માતાનું પહેલું ધાવણ વહેલા વહેલું દઈએ. અરે ગંગામાં, તમને ખબર છે અમુક લોકો તો શું કરે છે? શું? માનું પહેલું ધાવણ હાથેથી કાઢી નાખી અને પછી બાળકને ધવડાવે છે. ઓ, તો માય અમૃત ઢોળી દે છે. હા, કારણ કે લોકોને ખબર જ નથી હોતી કે માનું પહેલું ધાવણ શું હોય છે. હવે જેને હીરાની પરખ ના હોય એ તો હીરાને પથ્થરો માનીને ફેંકી જ દે ને. સાવ સાચું રંગલા, સાવ સાચું. અમે પણ હવે નહીં ભૂલીએ. લે અમે જઈએ, બહુ દવાખાને એકલી છે. હા હા, જટ જાઓ ને સારા સમાચાર મોકલજો. અને ઝટ પેંડાઈ મોકલજો. એ હા, જરૂર, ચોક્કસ. જન્મ પછી બાળકને વહેલામાં વહેલું ધવડાવવું. 6 મહિના કેવળ માનું ધાવણ આપો. બાળક વહેલું ધાવે, માને ધાવણ વહેલું આવે. નાની નાની વાત ઘણાએ સુખને તાણી લાવે. સોમાને ત્યાં દીકરી આવી, ઘરમાં આનંદ મંગળ. દવાખાનેથી ઘરે આવ્યા ને દિવસ થઈ ગયા 15. અરે રંગલા, ઓ રંગલા. અરે આ સોમલા, આ અત્યારના પોરમાં તારી છોડીને તો ઠીક છે ને? કાલે આખી રાત રડા કર્યું છે. કાલે આખી રાત રડા કર્યું છે. લાગે છે મારી વહુ ચંપાને પૂરતું ધાવણ નથી આવતું. હા તો નર્સબેન પાસે લઈ જાઓ, એ સલાહ આપે એમ કરો. અરે એમાં શું નર્સને બતાવવાનું, થોડી ભૂખી હોય એટલે રડ્યા કરે. ગાયનું દૂધ શરૂ કરી દઈશું. હે રામ, તમે બધા ક્યારે સમજશો? સોમાભાઈ, બાળક રડે તો એના ઘણા કારણ હોય. એને બરાબર ધાવતા ન ફાવતું હોય તો એને કાંઈ તકલીફ હોય. તમે એકવાર આંગણવાડીએ બતાવી આવો, એ સલાહ આપે એમ કરો. પણ મારી માં તો કહે છે ગાયનું દૂધ. ના, બાળકને પહેલા 6 મહિના ખાલી માનું ધાવણ જ આપવાનું, બીજું કંઈ નહીં. બીજું કાંઈ નહીં એટલે પાણી પણ નહીં આપવાનું. અરે આવા ઉનાળામાં તો આપણે પણ પાણી વગર નથી રહી શકતા. તો આ બાળક કેમ રહે? તો સાવ કુમળું ફૂલ જેવું હોય. બાળકને માના ધાવણમાંથી જરૂરી માત્રામાં પાણી મળી રહે છે અને ધાવણ પચવામાં હલકું હોય છે. તેથી ગમે તે ઋતુ હોય, બાળકને માનું ધાવણ જ આપવાનું. બીજું કશું જ નહીં આપવાનું. દૂધ નહીં, ગળથુથી નહીં, પાણી પણ નહીં દેવાનું. દૂધ નહીં, ગળથુથી નહીં, પાણી પણ નહીં દેવાનું. બાળકને પહેલા 6 મહિના ફક્ત માનું ધાવણ આપવાનું. ફક્ત માનું ધાવણ આપવાનું. ગંગામાં, ચંપા, ક્યાં ગયા બધા?
આવો ને આવો રંગલીબેન. હું પણ આવ્યો છું. હા હા તમે આવો. કેમ છે તમારી છોડીને? બસ હમણાં જ મેં એને દવડાવી સૂઈ ગઈ છે ને મારા સાસુ તો પાછા મંદિર ગયા છે. ચંપા છોરી હજુ રડ કરે છે? ના ના કોઈક જ વાર. એટલે એમ તો છોકરો રડે જ ને. હા પણ તોય તમારા ભાઈબંધને ચિંતા થાય છે. એમને એવું થાય છે કે મને પૂરતું ધાવણ નથી આવતું અને મારા સાસુ તો પાછું એને ગાયનું દૂધ આપવાનું કહે છે. ચંપા છોરીને 24 કલાકમાં કેટલી વાર ધવડાવે છે? હવે એવું તો ગણ્યું નથી પણ તોય 2 કલાકે તો લેવી જ પડે છે. કોઈક વાર તો કલાકે લેવી પડે છે. 10 વાર તો થતું જ હશે. બિલકુલ બરાબર, કોઈ ચિંતા નહીં. અને 24 કલાકમાં પેશાબ કેટલી વાર કરે છે? આ જુઓ ને એના બાળો ત્યાંનો હાયડો થયો છે. 6-7 વાર તો કરતી જ હશે. બિલકુલ બરાબર, કોઈ ચિંતા નહીં. રંગલાભાઈ કેમ આમ બોલે છે? કારણ કે તને પૂરતું ધાવણ આવે છે અને એને પૂરતું પોષણ મળે છે. તારી છોડીને રડવાનું કારણ કંઈ બીજું જ હશે. તને બહુ ચિંતા થતી હોય તો આરોગ્ય કેન્દ્ર પર બતાવી આવ. નર્સ બેન સલાહ આપે એમ કર. પણ તમારી છોકરીને પૂરતું પોષણ મળે છે એટલે એવી ચિંતા કરશો નહીં. હે એ તો કેમ નહીં ખબર પડે? જો બાળક દિવસમાં 8-10 વખત ધાવે અને 6-7 વખત પેશાબ કરે તો એનો અર્થ એ થયો કે એને પૂરતું પોષણ મળે છે. કાંઈ ચિંતા નહીં કરવાની. એમ તો હવે હું એની બરાબર ગણતરી રાખીશ. તમે જેમ સગર્ભાવસ્થા દરમિયાન આંગણવાડીએ દર મહિને તમારું વજન કરાવવા જતા હતા ને, હવે એમ તમારી છોડીનું વજન કરાવવા જવાનું. અને જો એના વજનમાં દર મહિને 500 ગ્રામનો વધારો થાય તો એનો અર્થ એમ કે તેને પૂરતું પોષણ મળે છે. અને જેમ બાળક માને વધારે ધાવે એમ માને ધાવણ પણ વધારે આવે. રાત્રુએ 3-4 વખત ધાવે તો વધારે સારું. તેથી પણ માને ધાવણ વધારે આવે છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અલ્યા કેમ બે સવારના પરમાં નવરા પડી ગયા? ગંગાબા તમારા દર્શન કરવા. મેરમુઆ મારી મશ્કરી કરે છે. અમે તો ક્યાં ના આવી ગયા લાગે તમને મંદિરેથી આવતા જરા મોડું થઈ ગયું. હા મંદિર પાસે પેલી નર્સ મળી ગઈ હતી, તે છોડીની તબિયત પૂછતી હતી. તે એને બેસાડી દીધી ઓટલે વાતો કરવા. તમે તો સવારમાં નર્સ બેન નહીં પકડી પાડ્યા. પણ એને બે વાત બહુ સરસ કીધી હો. એ શું ગંગામાં? અલી ચંપા વહુ ક્યાં ગઈ મારી ચંપા વહુ? હા બા. નર્સ બેને બે વાત બહુ સરસ કીધી હો. શું? એક તો છોકરું માને ધાવે તો મને ધાવણ પણ વધારે આવે ને એને છાતી અને ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ મળે. વાહ ગંગામાં વાહ, તમે તો હવે ડોક્ટર થતા જાવ છો. મેરમુઆ મારી મશ્કરી કરે છે. અને બીજી વાત એમ કહી કે માની તબિયત સારી ના હોય ને છોડીની તબિયત સારી ના હોય તોય બાળકને દવડાવાય. વાહ ગંગામાં વાહ. લાવો હવે આ થેલીમાંથી પ્રસાદ આપો એટલે અમે જઈએ. પ્રસાદ ક્યાં છે એટલે આમાં તો કેળા પપૈયા ને લીલા શાકભાજી છે. હવે વહુને આવું ખવડાવવું પડશે ને. વાહ ગંગાબા, તમે તો ખરેખર ડોક્ટર બનતા જાવ છો. અને હવે છોડી સૂતી છે તો બેઠી બેઠી હિંચકો નાખીશ ને શાક સમારીશ ને ચંપા કલાક આરામ કરશે. કેમ બરાબર ને રંગલા? ગંગામાં હવે તમે મારી મસ્કરી કરો છો. રંગલી આજે હાથ જોડીને કરે વિનંતી સૌને. રંગલો આજે હાથ જોડીને કરે વિનંતી સૌને. ગંગા આજે હાથ જોડીને કરે વિનંતી સૌને. ચંપા આજે હાથ જોડીને કરે વિનંતી સૌને. સોમો આજે હાથ જોડીને કરે વિનંતી સૌને. યાદ રાખજો વાત અમારી કહેજો બીજા સૌને. યાદ રાખજો વાત અમારી કહેજો બીજા સૌને. યાદ રાખજો વાત અમારી કહેજો બીજા સૌને. જન્મ પછી બાળકને વહેલામાં વહેલું ધવડાવો. પહેલા 6 મહિના બાળકને ફક્ત માનું ધાવણ આપો. ગળથુથી નહીં, ગાયનું દૂધ નહીં, પાણી પણ નહીં આપવાનું. પહેલા 6 મહિના બાળકને કેવળ માતાનું ધાવણ આપવાનું. માનું દૂધ જીવન અમૃત.